અષાઢ સુદ બીજ એટલે કે જગન્નાથ ભગવાનની રથયાત્રાનો દિવસ છે। આજનો દિવસ ખાસ કરીને ભક્તો માટે ખૂબ ખાસ માનવામાં આવે છે, કારણ કે આખું વર્ષ ભક્તો ભગવાનના દર્શન માટે જાય છે અને આજે એકમાત્ર એવો દિવસ છે જ્યારે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળે છે। ત્યારે તેને લઈને ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેઓ ફક્ત ભગવાનની એક ઝલક જોવા માટે લોકો છે તે ભક્તો છે તે આતુર બન્યા છે। અને જો સુરતમાં કહી શકાય કે સુરતની સૌથી મોટી જે રથયાત્રા છે તે ઇસ્કોન મંદિરની રથયાત્રા છે, જે સ્ટેશનથી શરૂ થઈને તેના નિજ મંદિર છે ત્યાં સુધી જાય છે। ત્યારે આખા માર્ગમાં તમે જોઈ શકો છો કે બધી અલગ અલગ ઝાંખીઓ છે, જે ભગવાનની ઝાંખીઓ છે તેના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં લોકો છે તે જોડાયા છે। હાલમાં આપણે રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટમાં છે ને તમે જોઈ શકો છો કે કેટલી બધી ઝાંખીઓ છે જે એક બાદ એક જ્યારે નગરમાંથી ફરી રહી છે, ત્યારે કેટલી સંખ્યામાં ભક્તો છે ત્યાં ઝાંખીઓ જોવા માટે ને ભગવાનના એક દર્શન કરવા માટે અહીંયા રસ્તા ઉપર ઉતરી આવ્યા છે। અને ખાસ કરીને એવું પણ માનવામાં આવે છે કે આજના દિવસે જે પણ ભક્ત છે તે ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાય છે અને ભગવાનને તેના નિજ મંદિર જ્યારે ભગવાન પરત ફરતો હોય ત્યારે આખી રથયાત્રામાં જોડાય છે, સાથે ભજન કીર્તન કરે છે અને ભગવાનનો રથ ખેંચે છે। તેઓ જન્મ મરણના ફેરામાંથી મુક્તિ પામે છે।